નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આજે ભારતની અર્થવ્યવસ્થા અને સામાન્ય નાગરિકોની સુવિધા માટે એક ક્રાંતિકારી દિવસ છે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતેથી દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનું વિધિવત લોન્ચિંગ કરી રહ્યા છે, જે મુસાફરોને સસ્તું ભાડું અને ડ્રાઈવરોને માલિકી હક અપાવશે। સહકાર સે સમૃદ્ધિના મંત્ર સાથે સરકાર એક એવો વિકલ્પ લાવી છે જે સીધો જ સામાન્ય માણસના ખિસ્સાને રાહત આપશે। આ માત્ર એક એપ નથી, પરંતુ ખાનગી ટેક્સી કંપનીઓની મનમાની અટકાવવા અને બજારમાં નવી સ્પર્ધા ઊભી કરવા માટેનું એક મજબૂત માધ્યમ છે। મીડિયા અહેવાલો અનુસાર વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં અમિત શાહે સ્પષ્ટ કર્યું કે આ પ્લેટફોર્મનો નફો કોઈ વિદેશી કંપની કે અબજોપતિના ખિસ્સામાં નહીં જાય, પરંતુ જે ડ્રાઈવર પરસેવો પાડીને ગાડી ચલાવે છે તેના ખાતામાં જશે। સરકારનું લક્ષ્ય આગામી 2 વર્ષમાં આ સેવાને દેશના તમામ રાજ્યો અને મુખ્ય શહેરોમાં વિસ્તૃત કરવાનું છે। ભારત ટેક્સીની સૌથી મોટી વિશેષતા તેનું મોડલ છે। મીડિયા અહેવાલો અનુસાર અહીં ડ્રાઈવરોને માત્ર કર્મચારી કે પાર્ટનર નહીં, પણ સારથી કહેવામાં આવશે। આ મોડલમાં સારથી જ માલિક છે। ખાનગી કંપનીઓ રાઇડ દીઠ કમિશન કાપી લેતી હોય છે, જેના કારણે ડ્રાઈવરના હાથમાં બહુ ઓછી રકમ આવે છે, પરંતુ ભારત ટેક્સીમાં ડ્રાઈવરે માત્ર દિવસના 30 રૂપિયા જેટલો નજીવો ફ્લેટ ચાર્જ આપવાનું રહેશે અને બાકીની 100% કમાણી સીધી ડ્રાઈવરના ખાતામાં જશે। આનાથી ડ્રાઈવરોની આર્થિક સ્થિતિમાં મોટો સુધારો આવશે। મુસાફરો માટે સૌથી આનંદના સમાચાર એ છે કે હવે વરસાદ પડે કે ટ્રાફિક જામ હોય, તમારે બમણું કે 3 ગણું ભાડું નહીં ચૂકવવું પડે। ભારત ટેક્સીમાં સર્જ પ્રાઇસિંગની સિસ્ટમ રાખવામાં આવી નથી। સર્જ પ્રાઇસિંગ એટલે કે જ્યારે માંગ ડિમાન્ડ વધે અને તેની સામે ગાડીઓ ઓછી હોય ત્યારે સામાન્ય ભાડા કરતાં વધુ રકમ વસૂલવામાં આવે છે, જેને સર્જ પ્રાઇસિંગ કહેવામાં આવે છે। મીડિયા અહેવાલો મુજબ ભારત ટેક્સીનું ભાડું અન્ય ખાનગી કેબ કરતાં લગભગ 30% સુધી સસ્તું હોઈ શકે છે। 1 જુલાઈ 2025થી અમલમાં આવેલા નવા નિયમો મુજબ ખાનગી કંપનીઓ પીક અવર્સમાં બમણું ભાડું વસૂલી શકે છે, પરંતુ સહકારી મોડલ હોવાને કારણે ભારત ટેક્સી સામાન્ય જનતાને આ લૂંટમાંથી બચાવશે। આ કોઈ નાની યોજના નથી, પણ આની પાછળ ભારતની 8 દિગ્ગજ સહકારી સંસ્થાઓનું પીઠબળ છે। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે અમૂલ, ઇફકો, ક્રિબકો, નાફેડ, એનડીડીબી, એનસીઈએલ, એનસીડીસી અને નાબાર્ડ જેવી સંસ્થાઓએ સાથે મળીને સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ બનાવી છે। આ સંસ્થાઓના સહયોગથી ડ્રાઈવરોને સામાજિક સુરક્ષા પણ મળશે। સુરક્ષાના મુદ્દે ભારત ટેક્સી કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી। એપમાં ઇમરજન્સી SOS બટન, લાઈવ લોકેશન શેરિંગ અને ટ્રીપ હિસ્ટ્રી જેવી સુવિધાઓ આપવામાં આવી છે। તમામ ડ્રાઈવરોનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત છે। દિલ્હીમાં પોલીસ સાથે મળીને ખાસ બૂથ પણ ઊભા કરવામાં આવ્યા છે, જેથી મુસાફરોની ફરિયાદોનું ત્વરિત નિવારણ થઈ શકે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। મુસાફરોને કેબની સાથે સાથે ઓટો અને બાઇક ટેક્સીની સુવિધા પણ એક જ એપ પર મળશે। ભારત ટેક્સીની મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે। મુસાફરો માટે રાઇડર એપ અને ડ્રાઈવરો માટે ડ્રાઈવર એપ અલગથી છે। ડાઉનલોડ કરતી વખતે ધ્યાન રાખવું કે લોગો સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ દ્વારા માન્યતા પ્રાપ્ત હોય। અહેવાલો મુજબ અત્યાર સુધીમાં 3 લાખથી વધુ ડ્રાઈવરો આ પ્લેટફોર્મ પર જોડાઈ ચૂક્યા છે। ભારત ટેક્સી એ માત્ર એક વ્યાવસાયિક એપ નથી, પણ ભારતના ડ્રાઈવરોના સન્માન અને મુસાફરોની સુવિધાનું નવું સરનામું છે। અમિત શાહના આ પગલાથી ટેક્સી બજારમાં તંદુરસ્ત સ્પર્ધા આવશે અને અંતે ફાયદો તો આપણને એટલે કે સામાન્ય જનતાને જ થશે। આ ક્રાંતિકારી ફેરફાર વિશે તમારા શું વિચાર છે? અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવશો। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।